અભિનેત્રીને હીરોની જેમ એક્શન કરાવતી ફિલ્મો હિન્દી સિનેમામાં તો ઘણી બધી જોઈ હશે, પરંતુ ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપ પહેલી ગુજરાતી ફિમેલ એક્શન મૂવી છે જે અન્ય રિજનલ સિનેમાઓની સાથે ખભાથી ખભો મિલાવીને ચાલતી ગુજરાતી સિનેમામાં કોમેડી, સસ્પેન્સ, થ્રિલર, ક્રાઇમ થ્રિલર, એક્શન અને હોનર જોનરની ફિલ્મો તો આવી જ છે, પરંતુ આ ફિલ્મ એક જુદા વિષય સાથે આવે છે. અત્યાર સુધીમાં સ્ત્રીની વેદના કહેતી ફિલ્મો ઘણી બધી આવી છે, પરંતુ સ્ત્રી કેવી રીતે પોતાની લડાઈ લડે છે તેની વાત બહુ ઓછી કરવામાં આવી છે. આ ફિલ્મ સ્ત્રીની એ સબરી બાજુ પણ પ્રકાશ પાડે છે. ડોન્ટ જજ બુક બાય કવર તો સાંભળ્યું હશે, પરંતુ ડોન્ટ જજ બાય ગર્લ બાય હર કવર આ ફિલ્મમાં જોવા મળશે. કેરેક્ટર નેમ છે સેજલ. એમાં હું પોતાને જોઈ શકું, કેમ કે સેજલ જે છે તમે ટ્રેલરમાં જોયું હશે કે બહુ સિમ્પલ અને બહુ કોન્શિયસ નર્વસ છોકરી છે, બટ એના લાઈફમાં આરડીએક્સ જેવી છોકરી આવે અને એને ટ્રેન કરે તો કેવી રીતે આ ઓવરકમ કરે. અને મારા રિયલ લાઈફમાં પણ આઈ વોઝ કાઇન્ડ ઓફ નર્વસ ગર્લ ઓનલી, પણ રિયલ લાઈફમાં પણ હું બહુ આમ પછી ટ્રેન થઈ છું. આઈ એમ અ પ્રોફેશનલી કિક બોક્સિંગ એક્સપર્ટ. ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ મેં બોક્સિંગ કર્યું છે. કેમેરા અને પછી તમારું ડાયલોગ, એ બધું જે શું કહેવાય એની જે સિંકનેસ હોય એ હોવા માટે ધીસ ઇઝ આઈ થિંક મોર ડિફિકલ્ટ દેન રિયલ લાઈફ. રિયલ લાઈફમાં તમને કોઈને મારવું હોય તમે મારીને ભાગી જાઓ, પણ યુ કાન્ટ હિટ યોર એકચ્યુઅલ કો એક્ટર જે તમારી જોડે એક્શન કરે છે. અને એ જે ફોકસ છે કેમેરાનું ત્યાં પ્રોપર લેન્ડ થવું, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ. એક્ટરનું સિંક્રોનાઇઝેશન, એકબીજા સાથેનું જેલિંગ બહુ જ જરૂરી હોય. નહીંતર જો એક્શન ફિલ્મ હોય તો તમે તમારી જાતને અથવા બીજાને ઇન્જર કરી લો જો સિંક્રોનાઇઝેશન ન હોય તો. એવું જ કોમેડીમાં છે કે એક્શન રિએક્શનનું ટાઈમિંગ ન હોય તો એ વસ્તુ વર્ક ન કરે. અને અહીંયા આ ટ્રેલર જોયા પછી યુ ઓલ મસ્ટ બી નાઉ નોઈંગ કે એ બહુ સરસ રીતે ઇમ્પેક્ટફુલ બહાર આવ્યું છે. એટલે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન હતું, અને જ્યારે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન રાખવાનું કામ કેપ્ટન ઓફ ધ શિપ જ્યારે સોર્ટેડ હોય, એટલે ડિરેક્ટર પોતે જ્યારે સોર્ટેડ હોય ને ત્યારે જ થાય. સો અકોર્ડિંગ ટુ મી ધ હોલ ક્રેડિટ ગોઝ ટુ જેકી પટેલ. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.